નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી સારા અને મહત્વના સમાચાર, જેમાં કપાસનો સંગ્રહ કરી કપાસના ભાવ મળી શકે ઊંચા, સાથે જ આજની બજારની સ્થિતિ અને આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે અને તમામ માર્કેટના બજાર ભાવ જોવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ હાજર બજારની વાત કરીએ તો હાજરમાં આજે કપાસના ભાવમાં કોઈ હલચલ નહોતી જોવા મળે। તો અમુક સેન્ટરોની અંદર કપાસમાં પ્રતિ મણે 5 થી લઈને 10 રૂપિયા નરમ પણ પડ્યા હતા। ઓલ ઇન્ડિયામાં અત્યારે આવકો વધીને 2.43 લાખ ગાંસડીની જોવા મળે છે, તો કપાસની આવકો પણ 2 લાખ મણને પાર જોવા મળતી હતી। જ્યારે સરેરાશ બજારની વાત કરીએ તો હાલ ખેડૂતોને કપાસના ભાવ પ્રતિ 20 કિલોના 1400 થી લઈને 1460 સુધીના જોવા મળે છે। જ્યારે અમુક સેન્ટરોની અંદર ઊંચામાં 1500 સુધી ભાવ જોવા મળતા હોય છે, તે માત્ર કહેવા પૂરતા જ ભાવ હોય છે। જ્યારે કપાસિયા ખોળમાં 25 થી લઈને 30 રૂપિયા નીકળી ગયા હતા। રૂ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં રૂમાં 356 કિલોની અંદર ખાંડીએ 150 ઘટીને આજે ખાંડીના ભાવ 53,900 રૂપિયા રહ્યા હતા। જ્યારે કલ્યાણ રૂની ખાંડીમાં પણ 150 નીકળી 42,400 હતા। જ્યારે કપાસિયા ખોળની વાત કરીએ તો કપાસિયા ખોળના 50 કિલોની બોરીના ભાવ 1560 થી લઈને 1580 રૂપિયા હતા। જ્યારે અત્યારે કપાસિયાના ભાવ પ્રતિ 20 કિલોના 670 થી 680, તો કપાસિયા સીડના ભાવ 645 થી 650 બોલાતા હતા। જ્યારે વાયદાની વાત કરીએ તો વાયદા તમામ ત્યાંને ત્યાં સ્થિર હતા। તો MCX વાયદાની અંદર ચાલુ વાયદામાં 400 રૂપિયા નરમ પડ્યા હતા। તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ। રાજકોટ 1250 થી 1500, અમરેલી 830 થી 1478, સાવરકુંડલા 1350 થી 1482, જસદણ 1300 થી 1480 રૂપિયા, બોટાદ 1225 થી 1500, મહુવા 1352 થી 1441, કાલાવાડ 1350 થી 1493, જામજોધપુર 1300 થી 1491, ભાવનગર 1330 થી 1460, જામનગર 1200 થી 1525, બાબરા 1440 થી 1535, જેતપુર 1128 થી 1511 રૂપિયા, વાંકાનેર 1300 થી 1478, મોરબી 1351 થી 1531, રાજુલા 1350 થી 1470, હળવદ 1350 થી 1516, વિસાવદર 1210 થી 1474, તળાજા 1425 થી 1478, બગસરા